હેલો મિત્રો, પાછા આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારો જોક્સનો વિડીયો તમને ગમે ત્યારે મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમિશ્રાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, એક પતિ પત્ની બેઠા બેઠા વાત કરતા હતા અને એમને એમ થયું, પત્નીને કંઈક સવાલ આવ્યો મનમાં. તો પેલા સાંભળો છો? પતિ કે બોલ, કે તમે મને 2-5 વર્ષ પછી છોડી નહીં દો ને? કે પતિ કે યાર હું થોડો છોડતો હોઉં. કે પત્ની કે હું જાડી થઈ જઈશ તો? પતિ કે ભાઈ નહીં છોડું હું તને લાઈફ જિંદગી ભરનો સહકાર આપીશ એમ. તો પત્ની કે પણ કે હું ગાંડી થઈ જઈશ તો? તો પતિ હળવે કરીને એટલે કીધું, મેં તને પણ છોડી છે ક્યારે? કે ગમે તે પરિસ્થિતિમાં કે એમ. અને એના પત્ની તો ખીજાણા અને 2 ઝાપટ નાખી દીધી એમ. સમજાય એને વંદન. અમારે મગનલાલ મને સવારે મળ્યા. કુલે મગનલાલ, કેમ આજે તમારા ઘરમાંથી મોટો મોટો અવાજ આવતો હતો? તમારા મિસિસ રાડો પાડતા હતા કે સાહેબ એમાં એવું થયું ને એમ કે મારાથી મારી પત્નીનો ફોટો છે ને એ ફેસબુકમાં મૂકવાનો હતો અને એની જગ્યાએ OLX પર મુકાઈ ગયો એમ. મુકાઈ ગયો એનો તો વાંધો નહીં એમ, પણ થોડી વાર પછી એક છોકરાએ કોમેન્ટ કરી એમ કે આ ઓલ્ડ મોડલ ભંગાર કોને મૂક્યું છે એમ. કે આ એક્સપાયરી કે જતી રહી આની, કે આને OLX માં ના મુકાય. કે અને કોમેન્ટ સાંભળી મારી મિસિસે મને જે મેથી પાક આપ્યો છે ને સાહેબ, એટલે હું કશું બોલતો નથી. કે બોલો. એક કાકા છે ને હોટલમાં નાસ્તો કરવા માટે ગયા એમ, અને સરસ મજાના એણે તો પકોડાનો ઓર્ડર આપ્યો, બ્રેડ પકોડાનો ઓર્ડર આપ્યો એમ. અને 4 પકોડા લઈને વેટર આવ્યો એમ. કાકા તો પકોડા જોઈને ખુશ થઈ ગયા એમ. અને થોડા ઠંડા પડ્યા એટલે કાકા જમવાનું ચાલુ કરવાના જ હતા, વેટર રાહ જોઈને ઊભો હતો એમ. તો કાકા પેલા વેટરને બોલે કે અહીંયા આવો ભાઈ, અહીંયા આવો. મને નાસ્તો કે જમતી વખતે કોઈ કાનમાં કંઈક કહે ને તો જ હું જમું છું એમ. કે એ વગર હું નાસ્તો કે કંઈ જમતો નથી એમ. તો પેલો વેટર તો ધીમે રહીને કાકાના કાનમાં જઈને કોઈ સાંભળે નહીં એમ એટલું બોલ્યો કે કાકા, આ તમે જે પકોડા ખાવા માટે લીધા છે ને ગરમા ગરમ, એ 2 દિવસ જૂના છે. કે ખાવાનું ચાલુ કરી દો. કે હવે બસ ને, કાનમાં કહી દીધું. શનિવારની સાંજે એક પતિદેવ ઓફિસથી ઘેર આવી ગયા અને આવતા જ હાથ પગ ધોઈ ફ્રેશ થઈ ગયા અને એમની પત્નીને કીધું કે જો કાલે છે ને રવિવાર છે અને હું ફૂલ રવિવાર એન્જોય કરવા માંગુ છું, બરાબર છે? તો પત્ની કે કેમ? કે બસ મારો એવો મૂડ છે કે રવિવાર આજે મારે મસ્ત એન્જોય કરવો છે, અને એટલે કે હું પિક્ચરની 3 ટિકિટ લાવ્યો છું. કે તો પત્ની કે કેમ 3 ટિકિટ? કે તો પતિ કે જો મારે ફૂલ એન્જોય અને આરામ કરવો છે, એટલે એક તારી ટિકિટ અને બીજી 2 છે તારા મમ્મી પપ્પાની. કે હું એન્જોય કરવા માંગુ છું, તમે બધા પિક્ચર જોવા જાઓ અને હું ઘરે આરામ કરી રવિવારે હું ખેંચવા માંગુ છું એમ. કે અમારા શહેરમાં છે ને એક લગ્ન પ્રસંગ હતો એમ, અને લગ્ન એક વાડીમાં નક્કી થઈ ગયા હતા એમ. પણ વર પક્ષવાળાએ અને કન્યા પક્ષવાળાએ બંને આમંત્રણ પત્રિકામાં એવું છપાવ્યું હતું એમ કે કોઈએ લગ્ન પ્રસંગમાં દારૂ પીને આવવાનું નહીં.
દારૂ પીને આવશો તો કાઢી મૂકવામાં આવશે. અને લગ્નના દિવસે તમે નહીં માનો, ના વરરાજા આવ્યો ના કન્યા આવી, છેલ્લે છેલ્લે તો પંડિતજી પણ નતા આવ્યા. બોલો કેમ? એક છોકરો અને છોકરી એકબીજાને પ્રેમ કરતા હતા એમ, અને એક દિવસ બગીચામાં મળ્યા એમ કે છોકરી અચાનક કે એક વાત કહું તને, તો છોકરો કે બોલ ને, કે હું તારી માં બનવાની છું. તો એકદમ છોકરો તો ગુસ્સામાં આવી ગયો એમ કે બને જ નહીં ને, કે આપણે બંને પવિત્ર સંબંધથી સાથે રહીએ છીએ એમ, અને આપણા બે વચ્ચે કઈ એવું છે નહીં એમ, કે હું કઈ રીતે હું કઈ રીતે બાપ બનવાનું છું, તું માં બનવાની છે એમ કે. તો છોકરી કે ડફોડ શાંતિથી સાંભળ મારી વાત, હું માં બનવાની છું કે તારી, કેમ કે મને તારા પપ્પાએ પ્રપોઝ કર્યું છે અને અમે બંને લગ્ન કરવાના છે, એટલે હવે તો માં બનવાની છે ને તારી, કે બે પતિ પત્ની મીઠી મીઠી વાતો કરતા હતા એમ, અને એકબીજાની હસી મજાક કરતા હતા એમ. અને એક વખત પતિ કે એક વાત કહું, પત્ની કે બોલો ને, કે પહેલા તું તો છે ને નાની નાની વાતોમાં બહુ રડી પડતી હતી એમ. સામાન્ય વાત હોય, નાની વાત હોય તો તું રડવા બેસી જતી એમ, હવે નથી રડતી એમ કે. તો પત્ની કે જો સાંભળો, મેં એક સારા લેખકનું પુસ્તક વાંચ્યું છે એમ, એને લખ્યું છે એમ કે તમારી પાસે બે જ ઓપ્શન છે, કોઈ તકલીફ આવે કાં રડી લો, અને કાં એની સામે લડી લો એમ કે. એટલે કે મેં હવે બીજું ઓપ્શન પસંદ કર્યું છે અને રડવાનું બંધ કર્યું છે એમ કે. એક છોકરા છોકરીના ખૂબ ધામધૂમથી લગ્ન થઈ ગયા એમ, અને જ્યારે કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે સ્વાભાવિક છે, કન્યા રડતી રડતી બધાને મળતી હતી અને રડતી હતી, ખૂબ રડતી હતી એમ. તો એનો એક નાનો ભાઈ, 7-8 વર્ષનો ભાઈ, એ પણ ખૂબ રડતો હતો એમ. એના મમ્મી પપ્પા સહકુટુંબ સગાવાલા બધા રડતા હતા. અને અચાનક એ 6-7 વર્ષનો ભાઈ હતો, એના પપ્પાને કે પપ્પા આવો આપણો ખુશીનો લગ્નનો પ્રસંગ હતો અને બધા રડે છે કેમ, અને દીદી કેમ રડે છે કે, અને દીદી તો રડે છે તો કે જીજાજી કેમ નથી રડતા કે એમ. તો એના પપ્પા હળવે કરીને બોલ્યા કે બેટા, તારી દીદી છે ને એ આપણા ગેટ સુધી ગાડીમાં બેસશે ને ત્યાં જ લગી રડશે, અને પછી જ સમય દિવસ આવશે તારા જીજુનો, એ આખી જિંદગી રડશે કે. અમારે મગનલાલ છે ને સવારના પોરમાં મારા ઘેર આવ્યા એમ, કહો આવો આવો મગનલાલ. મગનલાલને ચા પીવડાવી, પછી કે બોલો કેમ આવવાનું થયું એમ. તો મગનલાલ કે સાહેબ અમારે રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો એમ. ઝઘડો થયો પણ બહુ માથાકૂટ થઈ, અને પછી સમાધાન પણ થઈ ગયું સવારે, પણ હજુ મારા મગજમાં એક વાક્ય કે એનું ઘુમરાય છે એમ, એટલે તમારી પાસે આવ્યો છું. મેં કીધું બોલો મંગનલાલ, શું કહ્યું તમારી પત્ની તમને? કે સાહેબ એણે મને એવું કીધું કે તમારા નસીબ સારા છે કે હું તમને સાદી અને સીધી ભટકાણી છું, કે કોઈક માથા ભારે ભટકાઈ ગયો હોત ને તો તમને ખબર પડત કે. સાલું સાહેબ મને એ સમજાતું નથી કે આ સીધી ને સાદી આવી છે તો માથા ભારે કેવી હશે એમ કે. એક કાકા કંટાળીને છે ને, ઘર કંકાસને કંટાળીને કારણે એક લાઇબ્રેરીમાં શાંતિ મેળવવા માટે ગયા.
અને જઈને એક લાઇબ્રેરીને એટલું જ કીધું એમ કે મારે એક પુસ્તક જોઈ છે, આપશો? તો લાઇબ્રેરિયન કે હા બોલો કાકા, કે આત્મહત્યા કરવાની રીતો વાળું એક પાઠ્ય કે પુસ્તક આપો મને એમ કે. તો લાઇબ્રેરીને તો 2 મિનિટ કાકા જોઈ, મોંમાંથી માવો થૂકીને કીધું કે કાકા પુસ્તક તો 2-4 પડ્યા છે, એવું કશો નહીં એમ, હું તમને આપી પણ દઉં કે એમ, પણ પછી એ પુસ્તક પાછું કોણ આપી જશે કે. એક ભાઈ છે, થેલી લઈને શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા એમ, અને 2-4 રાઉન્ડ મારી અને ઘર પૂરતું શાકભાજી લઈને ઘેર આવ્યા એમ. અને એમના મિસિસે શાકભાજીની થેલી જોઈ એમ, અને જોઈ કે લે, તમને તો કશું શાકભાજી લેતા જ નથી આવડતું કે, આ જોઈને લેતા હોય તો કે, આ રીંગણા કેટલા સડેલા છે કે તમે છે ને શાકભાજી લેતી વખતે રીંગણા હામું જોઈને શાકભાજી લો કે, શાકભાજી વાળી હામું જોઈને રીંગણા ના લેશો કે, કઈ ખબર પડે છે કે તમને? એક છોકરા છોકરીના સરસ ફંક્શન લગ્નનું હતું એમ, અને સારી રીતે સરસ મજાનું લગ્નનું ફંક્શન પતી ગયું, બધા સંબંધીઓ હરખભેર એમાં ભાગ લીધો એમ. અને વિદાય પ્રસંગે જ્યારે કન્યાના વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે કન્યાના કુટુંબવાળા બહુ રડતા હતા એમ, કન્યા રડતી હતી એમ, અને કન્યાના માતા પિતા સગાવાલા ભાઈ બહેન બહુ રડતા હતા એમ. એ જોઈ કન્યા ખીજાણી એમ કે, અને વર જોડે આવીને કે જો તમારા લીધે મારા ઘરવાળા બધા રડે છે, હું છે ને હવે તમારે ત્યાં આનો બદલો લઈશ, તમારા બધાને આખા ઘરનાને બધાને હું રડાવીશ કે જો કે. મિત્રો, આપણે દાંપત્ય જીવનમાં પત્નીઓ પુરુષો પર વહેમ રાખતી હોય છે, અને મોટા ભાગના બધા બૈરાઓ છે ને પતિ પર બહુ વહેમાતા હોય, બહાર જાય સાથે હોય તો પણ સતત એમની નજર તો પતિ ઉપર જ હોય એમ, પતિ કોની સામે જોવે છે, કોની સામે સ્માઇલ આપે છે. હું ઓફિસથી ઘેર આવ્યો અને ફ્લેટના પગથિયા ચડતો હતો એમ, અને મારી સાથે મારા પાડોશી મારા મિસિસની બહેનપણી એ પણ બેગ લઈને આવતી હતી મારી સાથે સાથે એમ. એ જોઈને મારી મિસિસનું મોઢું મચકોડાઈ ગયું એમ, અને જેવો હું મારા રૂમમાં દાખલ થયો તો મારી પત્ની કે કેમ તેડવા ગયા હતા શું એને કેમ? બોલો હવે આમાં શું કરવું એમ. એ એની મેળે આવે છે, હું મારી મેળે આવું છું, પણ બૈરાના મનનો વહેમ છે ને જલ્દી જાય નહીં.